Hello dear students, myself Ashish Kachadia and today we discuss topic related to building services. In today's topic we discuss about unit number 5 miscellaneous services and green building. એટલે કે પ્રચુરણ સેવાઓ અને ગ્રીન બિલ્ડિંગ નામનું આપણું જે યુનિટ નંબર 5 રહેલું છે એના વિશે છે એ આપણે ચર્ચા કરશું. તો સ્ટાર્ટ કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે એ જોઈએ કે આપણે આ વિડિયો લેક્ચરની અંદર કયા કયા ટોપિક્સ છે તે કવર કરવાના છીએ. તો આપણે આ વિડિયો લેક્ચરની અંદર ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના જે રેન વોટર હાર્વેસ્ટિંગ છે એ કેને કહેવાય છે અને કઈ રીતે કરવામાં આવે છે તે જોશું અને રૂફટોપ રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ જે છે એ કઈ રીતે ગોઠવવામાં આવે છે તેના વિશે આપણે જોશું. તો સ્ટાર્ટ કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ છે કે ઇન્ટ્રોડક્શન. રેન વોટર હાર્વેસ્ટિંગ ઇઝ એક્યુમ્યુલેટિંગ એન્ડ સ્ટોરિંગ ઓફ રેન વોટર ફોર રીયુઝ બિફોર ઇટ રીચ ધ એક્વિફાયર. શું કહે છે તો કે રેન વોટર હાર્વેસ્ટિંગ છે એ શું છે તો કે એ એક સિસ્ટમ છે કે જેનું આપણે વરસાદનું પાણી છે એનો આપણે પુનઃ ઉપયોગ કરી શકશું. ક્યારે તો કે એ જમીનમાં ઉતર્યા પહેલાં અને એને બચાવવાનું અથવા તો એક જગ્યાએ સ્ટોર કરવા માટે. બરાબર. It has been used to provide a drinking water, water for livestock or water for irrigation as well as other typical uses. એટલે કે એનો આપણે ઉપયોગ છે કઈ કઈ જગ્યાએ કરી શકીએ તો કે પીવાના પાણીમાં કરી શકીએ, ઘરગથ્થુ વપરાશ માટે કરી શકીએ, સિંચાઈ માટે કરી શકીએ, કોઈ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ જગ્યાએ જરૂર પડી હોય તો એ જગ્યાએ પણ આપણે કરી શકીએ. રેન વોટર કલેક્ટેડ ફ્રોમ ધ રૂફs of house and local institution can make the important contribution to the availability drinking water. બરાબર. વરસાદ છે એ અગાસી ઉપરથી છે વરસાદનું પાણી છે એ ભેગું કરેલું હોય. બરાબર. તો એના દ્વારા શું કરવામાં આવે છે તો કે લોકલ હાઉસ અને ઇન્સ્ટિટ્યુશન દ્વારા શું કરવામાં આવે છે તો કે એ પાણીનો જે પીવાનો પાણીનો જે જથ્થો છે એની વધારવામાં છે એનું એવું સારું એવું કોન્ટ્રીબ્યુશન છે એ રહે છે. Water collected from the ground, sometimes from the areas that especially prepared for this purpose, like a rainwater harvesting, is called storm water harvesting. એટલે કે જમીન ઉપરથી જે પાણી છે એ ભેગું કરવામાં આવે છે ઘણી જગ્યાએ છે આના માટેના સ્પેશિયલ છે એ એરિયા જેવા બનાવેલા હોય છે કે એનો સ્લો પાઇપ હોય ને એક જગ્યાએ છે એ બધું પાણી છે એ ભેગું કરવામાં આવે છે. આ જે ટાઈપ્સના એરિયા હોય ને આના લીધે જે આપણે પાણી ભેગું કરીએ છીએ એને શેના વડે ઓળખવામાં આવે છે તો કે એને સ્ટ્રોમ વોટર હાર્વેસ્ટિંગ વડે ઓળખવામાં આવે છે. બરાબર. જેમ આપણે જાણીએ છીએ એમ કે પૃથ્વીની જે સપાટી છે એની અંદર આશરે 70% જેટલો ભાગ છે એ પાણીથી ઢંકાયેલો છે અને બાકીનો 30% ભાગ છે એ શેનો છે તો કે ખુલ્લી જમીનથી ઢંકાયેલો છે. પરંતુ આ 70%માંથી ખાલી માત્ર કેટલું છે તો કે 1% જ વરસાદનું 1% જ પાણી છે એ શું છે તો કે એ પીવાલાયક છે. એમાં પણ આપણા દેશની વાત કરીએ તો કે આપણા દેશની અંદર છે એ વરસાદની સિઝન છે એ કેવી છે તો કે ખૂબ જ અનિયમિત છે. બરાબર. ક્યારેક ક્યારેક આપણા દેશમાં વધારે વરસાદ પડી જાય, ક્યારેક દુષ્કાળ પણ પડી જાય છે અને ઘણી વખત છે એ પૂર પણ આવવાની સંભાવના થઈ જાય છે. બરાબર. રાજસ્થાનનો અલવર નામનો વિસ્તાર હતો એ પહેલાં છે એનો સમાવેશ છે એનો ડાર્ક ઝોનની અંદર કરવામાં આવતો હતો. શું કામે તો કે ત્યાં છે એ પાણીની તંગી છે એ બહુ જ મોટા પ્રમાણમાં હતી. ત્યારબાદ ત્યાંના સ્થાનિક લોકો અને તેની આજુબાજુની જે સ્થાનિક સંસ્થાઓ છે ત્યાં એ શું કર્યું હતું કે એ લોકોએ ગામની આજુબાજુ અથવા તો આ વિસ્તારની આજુબાજુ અને તેની અંદર 6 થી 7 હજાર જેટલા છે એ નાના અને મોટા તળાવો છે એ બનાવ્યા. જેના લીધે શું થાય છે તો કે હાલમાં છે અનવરમાં છે એ પાણીની કોઈ પણ જાતની સમસ્યા નથી અને એનું નામ છે એ ડાર્ક ઝોનમાંથી પણ નીકળી ગયું છે. બરાબર. એટલે આ રીતે છે એ રેન વોટર હાર્વેસ્ટિંગ છે એ કરવામાં આવે છે અને એનો છે એ ઉપયોગ છે એ ઘણી રીતે આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ તો કે બેનિફિટ્સ ઓફ રેન વોટર હાર્વેસ્ટિંગ એટલે કે વરસાદનું જે પાણી છે એના સંચયના જે ફાયદા છે બરાબર એને સ્ટોર કરવાના ફાયદા છે એ શું છે. ઇટ ઇઝ એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી એટલે કે પાણીની જરૂરિયાત પૂરી કરવી એ એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી રીત છે. બરાબર. એનાથી કોઈ પર્યાવરણને છે એ નુકસાન થવાનું નથી. ત્યારબાદ અવેબિલિટી ઓફ વોટર ફોર ડ્રિંકિંગ વોટર ફોર લાઇવસ્ટોક વોટર ફોર ઇરિગેશન. બરાબર. પીવા માટે, સિંચાઈ માટે અને અન્ય ઘરગથ્થુ વપરાશ માટે આપણે પાણી છે એના દ્વારા મેળવી શકીએ છીએ. રિચાર્જ ઓફ ગ્રાઉન્ડ વોટર
ટેબલ એટલે કે ભૂગર્ભ જળ છે એની અંદર પણ આપણે શું કરી શકીએ છીએ તો કે વધારો કરી શકીએ છીએ. પ્રિવેન્ટ સોઇલ ઇરેઝન એન્ડ ફ્લડિંગ ઇન અર્બન એરિયા એટલે કે શહેરી વિસ્તારમાં માટીનું ધોવાણ અને પૂરની સ્થિતિ પણ આપણે અટકાવી શકીએ છીએ. ઇન્ક્રીઝ ઇન ગ્રીનરી ઇન ધ અર્બન એરિયા શહેરી વિસ્તારમાં આપણે લીલોતરીનો પણ વધારો કરી શકીએ છીએ. ત્યારબાદ સિસ્ટમ કેન બી સિમ્પલ ટુ કન્સ્ટ્રક્ટ ફોર ઇનએક્સપેન્સિવ લોકલ મટીરિયલ એટલે કે આ જે સિસ્ટમ છે રૂફટોપ રેઇન વોટર સિસ્ટમ બરાબર એ શું છે તો કે એનું બાંધકામ એકદમ સરળ છે અને સ્થાનિક મટીરિયલ દ્વારા આપણે છે એ ઓછા ખર્ચે પણ આ બનાવી શકીએ છીએ. ઇન્કલ્ક્યુલેટ અ કલ્ચર ઓફ વોટર હાર્વેસ્ટિંગ ઇન ધ પીપલ આ પદ્ધતિ લોકોને પાણીની જાળવણીની ભાવના છે એ ઉત્પન્ન કરે છે. રિજ્યુનેટ ધ રિવર ઇન નિયર બાય રિજિયન એટલે કે આના દ્વારા શું થશે તો કે નજીકના વિસ્તારોમાં નદી અને ઝરણાઓ છે એ પણ શું થશે તો કે સજીવન થઈ શકશે. બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ કે રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ એટલે કે છાપરા પરની રેઇન વોટરની સંચય પદ્ધતિ છે એ કઈ રીતે વર્ક કરે છે. રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઓર ડોમેસ્ટિક રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઇઝ ધ ટેકનિક through which rainwater is captured from the roof component and stored in the tanks, reservoir, groundwater aquifer, etc. એટલે કે છાપરા પરની રેઇન વોટર સંચય પદ્ધતિ એક એવી ટેકનિક છે કે જે છત પરથી વરસાદનું પાણી છે એ ભેગું કરી અને ટાંકી, નાના તળાવો, ભૂગર્ભ જળ બરાબર એમાં ગમે ત્યાં આપણે એનો સંગ્રહ છે એ કરી શકીએ છીએ. શહેરી વિસ્તારમાં છત પરથી વરસાદનું પાણી છે એ જમીનમાં ઉતરીને કૃત્રિમ ભૂગર્ભ રિચાર્જ પણ કરવામાં આવે છે. This technique is particularly useful in dryland, hilly area, urban and coastal areas. એટલે કે આ પદ્ધતિ છે એ ખાસ કરીને સૂકા પ્રદેશો, પર્વતીય વિસ્તારો, શહેરી વિસ્તારો અને દરિયાકાંઠાના વિસ્તારો છે એના માટે વધારે અનુકૂળ રહે છે. If system is properly installed and maintained, clean water fit for drinking can be collected and stored. જો આ આખી સિસ્ટમ છે એ યોગ્ય રીતે છે એ બેસાડેલી હોય અને એની જાળવણી છે એ વારંવાર કરવામાં આવતી હોય તો પીવા માટેનું ચોખ્ખું પાણી છે એ આપણે આના દ્વારા આ પદ્ધતિ દ્વારા છે એ આપણે મેળવી શકીએ છીએ. બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ તો કમ્પોનન્ટ ઓફ રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ. બરાબર. કમ્પોનન્ટ છે એ કયા કયા રહેલા છે. બરાબર. તો જેવું પણ આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ કે ઉપરથી જે વરસાદનું પાણી આવે છે એ શું થશે તો કે જે ઘરની ઉપરનો ઢાળ રહેલો છે એના દ્વારા છે એ બંને ઢાળની સાઈડ છે એ વહેશે. ત્યારબાદ એ શું થઈ જશે તો કે એ છત અથવા તો કેચમેન્ટ એરિયા જે આપણો છે તે થઈ જશે એટલે એ આપણો પહેલો કમ્પોનન્ટ થઈ જશે રૂફ અથવા તો કેચમેન્ટ એરિયા. ત્યારબાદ બંને બાજુ છે એ શું કરવામાં આવેલું છે તો કે ગટર અથવા તો હાફ પાઇપ છે એ ફિટ કરેલા છે જેના દ્વારા છે એ નીચે સ્ટોરેજ ટેન્કમાં પાણી ફિટ થાય છે. બરાબર. એટલે એ સેકન્ડ આવશે ગટર અને ડાઉન પાઇપ્સ એના બાદ ફિલ્ટર યુનિટ અથવા તો લિપ સ્ક્રીન અને એને શેમાં સ્ટોર કરશું તો કે સ્ટોરેજ ટેન્કની અંદર તે. ત્યારબાદ ડિલિવરી સિસ્ટમ ડિલિવરી સ્ટેશન એટલે પંપ દ્વારા અથવા મોટર દ્વારા છે એ આપણે એને ઘરમાં કોઈ પણ જગ્યાએ પહોંચાડતા હોઈએ તે. અને ત્યારબાદ જો જરૂરિયાત જણાય તો વોટર ટ્રીટમેન્ટ યુનિટ છે એ પણ આપણે બેસાડી શકીએ છીએ. ઓકે. તો આપણે ચર્ચા કરીએ તો બધા જ ટોપિક આપણા જે કમ્પોનન્ટ્સ જે રહેલા છે એ જોઈએ તો કે એની અંદર છે રૂફ અથવા તો કેચમેન્ટ એરિયા. ધ ટેરેસ ઓફ બિલ્ડિંગ એક્ટ એઝ અ કેચમેન્ટ એરિયા ફોર કલેક્ટિંગ વોટર ઇન ધ સિસ્ટમ. A flat roof is usually made of RCC. શું કહે છે બિલ્ડિંગનું ધાબુ છે એ કેચમેન્ટ એરિયા તરીકે કામ કરે છે. જો ફ્લેટ રૂફ હોય તો એ સામાન્ય રીતે શેનું બનેલું હોય છે તો કે એ આરસીસીનું હોય અને ઇન્ક્લાઇન્ડ એટલે કે એંગલ ઉપર જો રૂફ આવેલું હોય તો એ સામાન્ય રીતે શેનું બનેલું હોય છે તો કે એ પતરા અથવા તો કોઈ પણ સિમેન્ટના છાપરાથી બનેલું હોય છે. ઇફ ટાઇલ્સ આર ફિક્સ્ડ ઓન ધ ટોપ ઓફ ધ રૂફ good quality of water can be obtained. Pitch roof are made of GA, asbestos or fibers. શું કહે છે તો કે ધાબા ઉપર ટાઇલ્સ બેસાડેલી હોય તો પાણીની ગુણવત્તા આપણને સારી મળી રહે છે અને ઢળતા છાપરા છે એ કેના બનેલા હોય છે તો કે એસ્બેસ્ટો અથવા તો ફાઇબર અથવા તો ગેલ્વનાઇઝ્ડ આયર્નના બનેલા હોય છે. ત્યારબાદ સેકન્ડ કમ્પોનન્ટ જે હતો એની વાત કરીએ કે ગટર એન્ડ ડાઉન પાઇપ. Water from roof catchment area is collected into gutter. શું કહે છે છત ઉપરથી જે પાણી છે એ ભેગું થયું હોય એને શેની અંદર ભેગા કરવામાં આવે છે તો ગટરમાં છે એ લઈ આવવામાં આવે છે.
Commonly, two types of gutters are used: EVS gutter and box gutter. બરાબર, EVS gutters and બોક્સ ગટરનો છે એ સામાન્ય રીતે છે એ ઉપયોગ કરવામાં આવે છે. EVS ગટર છે એ નાના બિલ્ડિંગો માટે ઉપયોગ કરવામાં આવે છે. જે ઢળતા છાપરાની જે નેવ એટલે કે જ્યાં છેલ્લો પોઈન્ટ હોય ત્યાં ફિક્સ કરવામાં આવે છે. આ પ્રકારની જે ગટર છે એ કેવી હોય તો કે અર્ધવર્તુળાકાર અથવા તો ઓગી શેપ જે રહેલો છે એ ટાઈપ્સની હોય છે. અને એને શું કરવામાં આવે છે તો કે એને જે ઢાળ હોય એમાં તેને પણ લંબમાં પણ એક ઢાળ આપવામાં આવે છે. એ ઢાળ કેટલો હોય છે ગટરનો તો 1:100 થી લઈને 1:300 જેટલો પણ હોય છે. એ વખત બોક્સ ગટર છે એ શેની અંદર યુઝ કરવામાં આવે છે? આ ટાઈપની બોક્સ ગટર હોય. બોક્સ ગટર હોય એ મોટા બિલ્ડિંગની અંદર ઉપયોગ કરવામાં આવે છે. એ સામાન્ય રીતે જીઆઈ સીટમાંથી મોલ્ડ બનાવી અને એના ઉપર છે એ લીડનું કવર ચડાવી અને બનાવવામાં આવે છે. સામાન્ય રીતે 100 mm સાઇઝની હાફ રાઉન્ડ પાઇપનો પણ બોક્સ ગટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ તો કે ફિલ્ટર યુનિટ ઓર લિફ સ્ક્રીન. બરોબર, ફિલ્ટર યુનિટ છે એ કઈ રીતે વર્ક કરે છે તો કે ધ રેઇન વોટર કલેક્ટેડ ફ્રોમ ધ રૂફ should be allowed to reach the storage tank only through the filter unit. રૂફ પરથી એકઠું થયેલું પાણી છે એ વરસાદી પાણી છે ડાઉન ટેન્ક વડે શું કરી દેવામાં આવે છે તો કે ફિલ્ટર ટેન્કમાં લાવવામાં આવે છે. રબર સેન્ડ ચારકોલ એઝ યુઝડ ઇન ધ ટ્રેડિશનલ 3-pot filtration can be adopted here. એટલે કે જે કોલસો છે, પથ્થર છે, રેતી છે, આ બધાનો છે એક ટ્રેડિશનલ ફિલ્ટર છે એ બનાવી અને એનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. The various layer of filter unit from bottom to top are as under. એટલે કે ફિલ્ટર યુનિટમાં નીચેથી ઉપરની તરફના જે પ્રમાણે સ્તરો ગોઠવવામાં આવે છે એ કયા છે તો કે સૌથી નીચે શું આવશે તો કે 10 સેન્ટીમીટર થીક 20 mm ગ્રેવલ એટલે કે 10 સેન્ટીમીટર જાડું છે 20 mm ના જે પથરા હશે એનું પણ. ત્યારબાદ એની ઉપર શું આવશે તો કે 10 સેન્ટીમીટર થીક ચારકોલ ઓર કોકોનટ સેલ. બરાબર, એટલે કે ચારકોલ જે આપણો કોલસો રહેલો છે અથવા તો જે આપણી નારિયેળની છાલ રહેલી છે બરાબર એનો જે છે એ લેયર બનાવવામાં આવશે. એ પણ કેટલું આવશે તો કે 10 સેન્ટીમીટર જાડું બનાવવામાં આવશે. ત્યારબાદ 15 સેન્ટીમીટર થીક કોર્સ સેન્ડ. બરાબર, જે જાડી રેતી છે એનું જાડું લેયર છે એ કેટલું 15 સેન્ટીમીટર જાડું લેયર છે એના ઉપર બનાવવામાં આવશે. અને ત્યારબાદ ઉપર સૌથી ઉપર શું આવશે તો કે 5 સેન્ટીમીટર થીક 6 mm ગ્રેવલ એટલે કે 6 mm ના જે નાના નાના પથ્થર રહેલા છે એનું 5 સેન્ટીમીટર જાડું છે એ પડ બનાવેલું હશે. આ ફિલ્ટરમાંથી પસાર થયેલું પાણી જે હશે એ લાંબા સમય સુધી છે એ કેવું રહે છે તો કે સલામત રહે છે. અને ચારકોલને જે કોલસો છે અને કોકોનટના સેલ છે એ શું છે તો કે પાણીમાંથી જે વાયુનું પ્રદૂષણ છે એને દૂર કરવાનું કામ કરે છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે સ્ટોરેજ ટેન્ક. વોટર ફ્રોમ ફિલ્ટર યુનિટ ઇઝ સ્ટોર્ડ ઇન ધ સ્ટોરેજ ટેન્ક. બરાબર, ફિલ્ટર યુનિટમાંથી પાણી છે એ ક્યાં જાય છે તો કે સ્ટોરેજ ટેન્કની અંદર જાય છે. મેઇનલી 3 types of storage tanks are constructed for roof water harvesting. They are underground, on the ground and above the ground. બરાબર, કઈ તો કે મુખ્યત્વે સ્ટોરેજ છે એ 3 પ્રકારની હોય છે. એક જમીન પર, જમીનની ઉપર અને જમીનની નીચે. જમીન પર કે જમીનની ઉપરના લેવલે હોય એ પીવીસી કે મેશનરીની બનેલી હોય. જ્યારે જમીનની નીચેની હોય એ શેની હોય તો કે મેશનરી અથવા તો આરસીસીની છે એ બનેલી હોય છે. ત્યારબાદ વાત કરીએ તો કે ડિલિવરી સિસ્ટમ. ધ વોટર ફ્રોમ ધ સ્ટોરેજ ટેન્ક ઇઝ ડિલિવર્ડ ટુ ધ ટ્રીટમેન્ટ યુનિટ થ્રો ડિલિવરી પાઇપ સિસ્ટમ. સ્ટોરેજ ટેન્કમાંથી પાણી છે એ ડિલિવરી પાઇપ વડે ટ્રીટમેન્ટ યુનિટ સુધી છે એ પહોંચાડવામાં આવે છે. લાસ્ટમાં જે કમ્પોનન્ટ હતો રૂફટોપ વોટર સિસ્ટમનો, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનો, તે શું હતો તો કે વોટર ટ્રીટમેન્ટ યુનિટ. તો વોટર સ્ટોર્ડ ઇન ધ સ્ટોરેજ ટેન્ક should be treated if it is to be used for drinking. જો સ્ટોરેજ ટેન્કમાં એકઠું થયેલું પાણી છે એ પીવા માટે ઉપયોગમાં લેવું હોય તો તેનું ટ્રીટમેન્ટ થવી જરૂરી છે. આ ટ્રીટમેન્ટની અંદર શું કઈ વસ્તુ આવે તો કે એનું ફિલ્ટ્રેશન, સેડિમેન્ટેશન અને ડિસઇન્ફેક્શન જેવી પ્રક્રિયાઓ દ્વારા છે એનું ટ્રીટમેન્ટ કરી અને એને શુદ્ધ પાણી છે એ બનાવવામાં આવે છે. ઓકે, તો આપણે આ વિડીયો લેક્ચરની અંદર કુલ 2 ટોપિક જોયા જેની અંદર ફર્સ્ટ ઓફ ઓલ હતું કે ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના
અને ત્યારબાદ આપણે જોયું હતું કે રૂફટોપ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ એટલે કે છત પરથી પાણીનું સંચય કરવાની જે પદ્ધતિ હતી અને એના કમ્પોનન્ટ જે રહેલા હતા તેના વિશે જોયું. ઓકે, થેન્ક યુ.